હેલો એવરીવન, દેખાય ને ક્લિયર બોર્ડ? ઓકે, હવે આપણે લોકો આજે શીખશું ઇલસ્ટ્રેશન 20 આઈ થિંક આપણે લોકો કમ્પ્લીટ કર્યું. આજે આપણે લોકો શીખશું સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન. સેકન્ડ ઓર્ડર બોલે તો એટલે એક વખત તો ડિફરન્શિએશન કર્યું હોય અને પાછું એનું ડિફરન્શિએશન કરો. ધીસ ઇઝ કોલ્ડ સેકન્ડ ઓર્ડર. જેમ કે હું તમને કહું કે આપણે એક ડિફરન્શિએશન હતું fx, તો એનું ડિફરન્શિએશન આપણે જો સાઈન માં દેવું હોય તો f ડેશ s, બરોબર છે, આ રીતના લખતા હતા. અને માનો કે કોઈ y હોય એનું જો ડિફરન્શિએશન કરવું હોય તો dy upon ds. આ ફર્સ્ટ ઓર્ડર હતું, પહેલી વખત કર્યું, ધેટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ઓર્ડર. એને બીજી વખત કરીએ તો બીજી વખત કરો તો સાઈન શું થઈ જાય? f ડબલ ડેશ x. સેકન્ડ ઓર્ડર બીજી વખત પાછું કરવાનું ડિફરન્શિએશન, અને આનું શું થઈ જાય? d સ્ક્વેર y upon dx સ્ક્વેર. સેકન્ડ ઓર્ડર, બરોબર છે? આ સ્ક્વેર રાઉન્ડમાં લઈએ પાછળ સમજાવે છે. જો આપણે આ હોય ને, માની કે હું કહું રફ વાત કરું, હાથ બગાડી છે તો બહુ પ્રેશર છે. આ dy upon dx છે, dy upon dx, બરોબર? એનું ડિફરન્શિએશન કરો એટલે d upon dx થાય, dy upon dx. dy upon dx છે. હવે એનું પાછું ડિફરન્શિએશન કરો તો આપણો ડેરિવેટિવ કરો તો ડેરિવેટિવ d upon dx આવે, બરોબર છે? હવે આને મલ્ટીપ્લાય કરીએ તો d into d એટલે d સ્ક્વેર y, d into d એટલે d સ્ક્વેર, x into x એટલે x સ્ક્વેર એટલે dx સ્ક્વેર, બરોબર છે? ધેટ્સ ધ રીઝન. ચાલો, તો હવે સિમ્પલ છે, અને સેકન્ડ ઓર્ડર બોલાય છે. ડેરિવેટિવ નું પણ પાછું ડેરિવેટિવ કરો, ધેટ ઇઝ કોલ્ડ ધ સેકન્ડ ઓર્ડર. ચાલો, તો એના માટે આપણે લોકોએ ઈઝી છે ફ્રેન્ડ્સ, ટોપિક બહુ ઈઝી છે. સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ નું બહુ જ ઈઝી. ડેરિવેટિવ આવડી ગયું, સેકન્ડ ઓર્ડર આવડી ગયું, કાઈ નથી. જે ડેરિવેટિવ નો આન્સર આવતો તો આપણો, એને પાછું બીજી વખત કરો, એને સેકન્ડ ઓર્ડર કહેવાય. જોઈએ ઇલસ્ટ્રેશન નંબર 21. ઇલસ્ટ્રેશન નંબર 21 શું છે જોઈએ. obtain dy upon dx for y is equal to for, આ તો સિમ્પલ છે, આપણને સિમ્પલ સમજવા. for y is equal to 3x4 minus 2x cube plus x square minus 8x plus 7. હવે આનું આપણે લોકોએ શું કરવાનું છે? સૌથી પહેલા ડેરિવેટિવ્સ લેવાનું છે, અને પાછું બીજું એમ પણ કીધું છે કે also obtain this value at x is equal to 1, કે x છે એની વેલ્યુ જો 1 આવે, બીજું ઈ થશે ને x ને 1 x ની કઈ વેલ્યુ આપી હશે એના પર એટલે પૂરું. હા. તો પહેલા જો આપણે લોકો શું કરીએ કે y આપણી પાસે શું છે? 3x4 2x3 x2 x 7. હવે એની ડેરિવેટિવ કરવું હોય તો dy upon dx is equal to d upon dx આખા ને થશે 3x4 2x3 x2 8x 7. હવે d upon dx ને તો ડાયરેક્ટ ડેરિવેટિવ ફાઇન્ડ કરો તો 4 3 12 x નો ક્યુબ થાય ને, -1 ને ડાયરેક્ટ કરું છું, સમજે ને? માઈનસ 3 2 ઝા 6 s, આમાંથી 1 પાવર ઓછી કરી નાખો 2 પ્લસ 2 પાછળ છાડી દે તો 2x 1 થઈ જાય, માઈનસ 8 x ની કઈ પાવર હોય તો 0 એટલે 8 જ રહેશે, અને આગળ કોન્સ્ટન્ટ છે એટલે 0. એટલે આપણો આન્સર આવ્યો 12x³ - 6x² + 2x1 - 8. આ ફર્સ્ટ ઓર્ડર થયું, ફર્સ્ટ ઓર્ડર. હવે જો બહુ લાંબુ છે ઇક્વેશન, હજી આને આપણે લોકો શોર્ટ કરીએ, ધેટ ઇઝ કોલ્ડ સેકન્ડ ઓર્ડર ઇક્વેશન. તો આનો સેકન્ડ ઓર્ડર કાઢીએ તો કે dy upon dx, d upon dx પાછું કરો 12x³ 6x² 2x - 8. શું કામ એટલે જનરલી આ લોકો ટ્રાય કરતા હોય છે સેકન્ડ ઓર્ડરની કે નિયર વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ, એટલા માટે આપણે સેકન્ડ ઓર્ડર કરે. તો ચાલો 12 * 3
36x 3 માંથી એક પાવર કમ કરો તો 2 2 6 12 x x માંથી એક પાવર કટ કરો એટલે 1 કાઈ ન લખી તો ચાલે ને પ્લસ આનો ડાયરેક્ટ શું થઈ જશે 2 તો સેકન્ડ ઓર્ડર આપણું ડેરિવેટિવ આવ્યું 36x² 12x 2 હવે જુઓ હવે આપણને અહીંયા એમ કીધું છે કે x ની વેલ્યુ આપણે લોકો કેટલી પુટ અપ કરવાની છે 1 આપણે એ લોકો કરના કે d²y/dx² બરોબર સેકન્ડ ઓર્ડર હવે પુટ ધ વેલ્યુ ઓફ x = 1 જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે શું કીધાનું 1 છોડી દેવાનું છે એટલે 36 1 નો સ્ક્વેર -12 x ની જગ્યાએ 1 + 2 36 1 નો સ્ક્વેર I think 36 12 into 1 into 12 + 2 36 + 2 એટલે 38 38 માંથી 10 જાય 28 માંથી 2 જાય 26 આન્સર 26 જો કાતો સમમાં તમને કહેશે સેકન્ડ ઓર્ડર લ્યો બરાબર છે અધરવાઇઝ તમને અવળું બધું આપી છે બહુ જ લાંબુ બરાબર છે આપણે ડેરિવેટિવ ફોર્મમાં લખી જો હજી આ ક્યુબ આવી ગયું ક્યુબ ની આપણે સ્ક્વેર આવે ને એ રીતના અરેન્જ કરીએ તો જનરલી આ છે ને આના પછી નેક્સ્ટ ટોપિક છે ને એમાં કામ આવવાનું છે એટલા માટે એ લોકો તમને અત્યારે શીખવાડ્યું ખાલી કે સેકન્ડ ઓર્ડર કેમ ફાઇન્ડ કરવાનું છે બરાબર છે સર આપેલું હોય ને કે x આ નાખો તો ખબર પડી જાય નહીં તો આપણને સમય હતું પણ નહીં જો અહીંયા કેવું છે ક્યુબ છે ને ક્યુબ તો એનું પાછું ડેરિવેટિવ કરવાનું અહીંયા શું આવી જવું જોઈએ સ્ક્વેર આવી જવું જોઈએ એટલા માટે બરાબર છે ધેટ્સ ધ રીઝન અને બીજું એ કે સમમાં બાકી તમને કહેશે કે સેકન્ડ ઓર્ડર ફાઇન્ડ કરો સેકન્ડ ઓર્ડર તો ફાઇન્ડ કરવાનો સ્ટેટિસ્ટિક્સ આમ તો મજા આવે હોય ગઈસ થોડુંક ઇન્ટરેસ્ટથી ભણવું પડે ઇન્ટરેસ્ટથી લર્ન કરવું પડે બાકી હજી હું કહું છું સ્ટેટિસ્ટિક્સ ટફ નથી મને એકાઉન્ટ કરતા સ્ટેટ ભણાવવાની બહુ વધારે મજા આવે કારણ કે એકાઉન્ટમાં મારે ઓલા ન હોય કેટલા ટાઈમ 11th માં કઈ હેપુ ભણ્યા ન હોય પછી એ લોકોને 12th માં ડેબિટ ક્રેડિટ સમજાવવાનું પછી લોજિક સમજાવવાના પછી જનરલ એન્ટ્રી માટે એને તૈયાર કરવાનું સ્ટેટમાં કાંઈ નહીં 11 નું 10 નું ન ભણ્યું હોય તો યાદ કારણ કે ક્લિયર દેખાય ને બધું વોઇસમાં એક આલમનો પ્રોબ્લેમ આજનો દિવસ થાય અક્ષર મોટા કરજો છે અચ્છા હા બહુ ટફ પડે તો લાગે સર હવે તો મેથ્સ ની યાદ આવે મેથ્સ સોશિયલ સારા હતા નહીં પણ અકાઉન્ટ જેવું પેલું કહે ને તમને અકાઉન્ટ તમને લોકોને ઇન્કમ આપી શકે આ ન આપી શકે ને આલું સ્ટેટિસ્ટિક્સ ની ઇન્કમ હું આપશે અકાઉન્ટ ઇન્કમ આપશે મારા બે સ્ટુડન્ટ્સ હતા મારી સ્ટુડન્ટ્સ હતી એટલે એનો મને 4-5 દી પહેલા કોલ હતો અમદાવાદમાં છે અત્યારે એ કહેતી હતી એ મારી પાસે ટેલી ભણી છે એ છોકરી એટલે એમ તો ભણી મેં ટ્રેનિંગ આપી 125 છોકરીઓને ગયા વર્ષે મેં ટ્રેનિંગ આપી હતી એ બે છોકરીઓનો કોલ આવ્યો હતો એ કે સર અમે 55 જણા ઇન્ટરવ્યુમાં હતા અમે બે જ સિલેક્ટ એ બે તમારા હતા મારા જ સ્ટુડન્ટ્સ કારણ કે ટેલીમાં અમે ઘણું બધું બહુ જ ડેપ્થમાં ટ્રેનિંગ કરાવું છું અને એમાં જીએસટી નો કેટલો ડેપ્થ કે સર અમને જીએસટી ના જ ક્વેશ્ચન પૂછા અને અમને બધાય આવડે જીએસટી નો એક ક્વેશ્ચન આવડે સર મારા પપ્પાને જોબ લાગી ને એના પહેલા ઈ જ કરતા જ્યારે એક્ઝામ દેવા ગયા હતા ને એના પહેલા તો અકાઉન્ટ્સ બધાના અકાઉન્ટ્સ ના કરવાના ઈ જ કરતા હતા અને સાથે ભણવાનું ય કરતા પછી એક્ઝામ લાગી ને એના પછી જોબ લાગી પછી બંધ કરી દીધું સારું ઇન્ટરવ્યુ દેવા છે ચલો ટીચર નો ઇન્ટરવ્યુ દેવા છે એમ કે ચલો ભણા તો ભણા પછી એક પાછળ સબોર્ડિનેટ ટીચર આવ્યા હવે જોઈ લ્યો એ થઈ ગયું ને ઇન્ટરવ્યુ આવી રીતે જોબમાં ઇન્ટરવ્યુ કરી લે એક જણા પકડી ઇન્ટરવ્યુ બોલા એક જણા મારો કઝિન હતો ને એને ટેલી એને શીખું હતું એ પેલા અહીંયા જોબ કરતો ક્લર્ક એને બધામાં મારો કઝિન ખાલી 7000 ની જોબ કરતો હતો બરોબર છે ક્લર્ક ની પછી એમ ત્યાં કોકે કીધું કે ટેલી કર લે તો તારો સેલરી વધી જાય તો એ ટેલી શીખીએ મને કહેતો મને કે એવું બધું કઈ શીખવાડતા નહીં પણ 11 12 થી મારી પાસે અહીંયા આવીને ભણ્યો એટલે કે અકાઉન્ટ્સ મને તો બહુ આવડતું છે એટલે મને ટેલીમાં બહુ વાંધો હતો મને એટલું બધું ટેલી આવડતું નથી હજી નથી આવડતું કે પણ કે વાંધો ન પછી કે મારા બોસે મને કોમ્પ્યુટર આપ્યું કે અને મને કે 5 એન્ટ્રી કીધી મેં કોમ્પ્યુટરમાં નાખી દીધી હું સિલેક્ટ થઈ અત્યારે એનો છે ને 60000 સેલેરી ના 60000
બરાબર છે સારું કહેવાય ને પણ આખો દી જોબ હો સર સીએ માં સ્ટાર્ટિંગ માં 75000 ને એટલે એ તારો ભ્રમ છે એવું નથી સાચું છે સો સ્ટાર્ટિંગ ટુ 30 જો હા એવું નથી જુનાગઢ સિટીમાં તો 15000 આપે સીએ મુંબઈ તો તમે 50000 40 50 મારા ભાઈને અત્યારે લાઈક મીન્સ અત્યારે મેં તમને એનું રિઝલ્ટ દેખાડ્યું અત્યારે આવ્યો અને પણ ઈ કેવું હોય કે ઈ જે ફોર્મમાં હોય ને આર્ટિકલ શીટમાં ઈ જ ફોર્મમાં એને જોબ લઈ લીધી હોય એટલે એનો સેલરી વધી ગયો બાકી એટલે એવું નથી કે સીએ આર્ટિકલ શીટ જે કરે કે પર્સનલ જેનું સીએ ની ઓફિસ છે એની નીચે કરવાની હા એની નીચે જ કરવાનું હાલો જાવ તો બાકી કોઈ વિચારતું ને માજી જાજી ડબલી બેહાડી દે જાવું તો નહીં ત્યાં શીખવા થોડી લપ પાછી ઈ શીખીએ તો વધારે સારું ઈ જ સારું ઈ જ સારું થિયરી કરી ડાયરેક્ટ તમને બેસાડી દે તો તમને સેલરી જ ન મળે થિયરી કરીને જાઓ ને તમને સેલરી જ મળે પ્રેક્ટિકલ જ્યાં સુધી નહીં આવડે ને હવે તો બહુ ઈઝી પણ થઈ પ્રેક્ટિકલ તમને લોકોને આવડે છે YouTube માં કેટલા બધા વિડિયોઝ છે જોઈ લો કે હાઉ ટુ ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન જોઈ લો આખો રિટર્ન ફાઇલ કરતા હોય બસ તમને લોકો લો આવડતો હોવો જોઈએ થિયરીમાં લો આવડતો હોય પ્રેક્ટિકલ નહીં મર્કન્ટાઇલ તો શું છે ને સીપીટી હા. મર્કન્ટાઇલ મર્કન્ટાઇલ લો યાર ચેક કરી દીધું મારી બેન કરતી હતી બધી નહીં યાર આધા તો મેં જોઈ બનશે જ. મારા ભાઈની books માં આધા તો બનવાની જ છે જેમ કે મેં Illustration 22 શું કહે છે કે if fx તો fx આપ્યું છે એટલે આનું સેકન્ડ ઓર્ડર કરવું તો f ડબલ ડેશ 4x ક્યુબ plus 2x square plus 2x plus 7x plus 7x plus 9 plus 9 હવે એમાં શું કહે છે એટલે સર તમને શું ભરોસો ના હોય કે બોલતા હોય એમ શું ઘડીએ ઘડીએ આમ જોવા દો નહીં જો તો પણ પછી છોકરાઓની ભૂલી કાઢી આખું ઓલું રહી જાય for which value of x f double dash x અહીંયા તમને જો કીધું છે f double dash x is equal to 52 એનો મતલબ કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ નું તમને ઇનડાયરેક્ટલી હિન્ટ આપી છે તો આના ઉપરથી તમારે લોકોએ ફાઇન્ડ કરવાનું છે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે પહેલા આપણે f dash x ફાઇન્ડ કરીએ એટલે કે ડેરિવેટિવ ઓફ x ડેરિવેટિવ ઓફ x ફાઇન્ડ કરો એટલે 4 3 12x square plus 2 2 4x હવે એક પાવર કટ કરી નાખીએ ને પ્લસ ખાલી 7 થઈ જશે બરોબર છે હવે તમને અહીંયા કહે છે કે f ડબલ ડેશ x એટલે કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ આનું 12 2 24x પ્લસ ઓન્લી 4 અને આનું તો 0 થઈ જાય હવે તમને લોકોને f ડબલ ડેશ x ટાઈપ છે કેટલા 52 is equal to 24x plus 4 therefore 52 અહીંયા 4 plus છે આ સાઈડ આવીએ તો minus is equal to 24x 52 માંથી 4 ગયા 48 is equal to 24x 48 એમ ન રાખી 24 છે આના ડિવિઝન માં આવી જાય x therefore x is equal to દર વખતે આપણને કહેતા કે x is equal to આ તમે મૂકો બરોબર છે આ વખતે એ લોકોએ કીધું કે ફાઇનલ આન્સર f ડબલ x નો છે અમારી પાસે 52 આની પર તમે x ફાઇન્ડ કરો આપડા x ફાઇન્ડ કરો ઊંધા છે હે હા આ ઈઝી છે આમ તો આપણું સ્ટેટ જ ઈઝી છે 100 માર્ક્સ આવશે ત્યારે તો કઈશ મને સર ઈઝી और इधर लिखा नहीं 70 ઉપર આવી જશે સારું છે अंदर बनाऊं છું મારી વાત अंदर बनाऊं છું તો એટલા ઓછા તો પૈસા સર જેને દરરોજ એસી માં ના બેસાય બાકી મગજમાં પાણી ભરાઈ જાય એ સાચી છે. પણ આપણે ક્યાં આખો દિવસ બેસવું આપણે ખાલી આ બપોર પૂરતું જોઈએ ને 2 કલાક બેસવું ઈ 1 થી 3 જ ખાય એ 1 થી 3 જ જન તાર બોતલ માથે પણ એનાથી ઓલું તમે લોકો ફૂડ સારા ખાઓ તો વાંધો ન આવે જેમ કે અત્યારે સીઝન કેની છે ઘરે તો મમ્મી બંધ કેરી કરી જાય પર એ આવતી નથી કેરી દ્રાક્ષ વોટરમેલન એવું ખાવાનું તો કેરી ક્યારે આવશે આવી જાય આવશે
15-20 દિવસ 11 કઈ 11 પછી ચાલુ થાય એટલે એ મને ખબર મને એક મને ક્યાંક તો એવું નથી આઈ ડોન્ટ નો થેન્ક યુ સર આ બધું તમારી વાઈફને ખબર હશે હા ઈ કદાચ કન્યાને ખબર હોય જો આ કન્યાને ખબર છે ખબર છે? આઠમ પછી આ તો ખબર જ છે હાલો થઈ ગયું એવરીવન યસ સર ઓકે હવે સર સિપિન છે સિપિન હેલો ચાર્જર સિપિન સી ટાઈપ હા સિપિન નો ચાર્જર આવે ને છે હા આ જોઈ લો ને ભાઈ સી ટાઈપ છે જોઈ સી ટાઈપ 10% તો થઈ જાય હે 10% તો નાની ભાઈ કોઈ દિવસ બેઠી થાય જ યાર સર પહેલા કહેવાય ને કેટલી થઈ ગઈ હતી બસ એટલે મારે એ કામ બાકી રહ્યું છે હાલો હવે એક નવો ટોપિક શીખવાનો છે ગાઈસ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો બહુ હાર્ટ ઓફ ધીસ ચેપ્ટર કહેવાય આમાં તમારે લોકો છે ને ઘણી વખત મિનિમમ વેલ્યુ આપણે લોકો ખાલી નિયર અબાઉટ વેલ્યુ ગોતીએ છીએ કે આની આ નિયર અબાઉટ વેલ્યુ આટલી હશે પણ જો ઘણી વખત એમાં પૂછે કે તમને આનું મેક્સિમમ વેલ્યુ કેટલી હોવી જોઈએ ને મિનિમમ વેલ્યુ કેટલી હોવી જોઈએ અત્યારે જે આપણે જે શીખ્યા ને નિયર અબાઉટ વેલ્યુ શીખ્યા હવે આપણે જે શીખવાનું છે મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ શીખવાની છે તો એના માટે છે ને સૌથી પહેલા બે રિઝલ્ટ્સ તમને લોકોને ખબર હોવા જોઈએ એક રિઝલ્ટ હું તમને કહું રિઝલ્ટ બે રિઝલ્ટ છે કે તમારે લોકો ખાલી યાદ રાખવાના છે કે એવું કંઈક થાય છે એવા બે રિઝલ્ટ છે કે f dash x is equal to 0 આ પહેલું રિઝલ્ટ તમારે કોઈ યાદ રાખવાનું છે અને f double dash x is equal to sorry શું કહે લેસ ધેન કે ગ્રેટર ધેન લેસ ધેન 0 બરોબર છે આ બે રિઝલ્ટ છે તમારે કોઈ યાદ રાખવાના છે આના બેઝ ઉપરથી આપણે લોકો જે સમમાં છે એનો ઉપયોગ કરશું શું કામ એને હવે તમને આગળ ખબર પડશે બરોબર આ બે રિઝલ્ટ છે બરોબર result for minimum and maximum value મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ માટેના શું છે આ રિઝલ્ટ છે એ તમારા લોકોએ રિઝલ્ટ છે યાદ રાખવાના હા છે નથી દેખાતું હો. હા રિઝલ્ટ ફોર મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ નથી દેખાતું હા અક્ષર મોટા મોટા અક્ષર ચાલો આ તો સર તમે પહેલા કરતા નાના પહેલા આ લોકો છે ને ઇંક કઈ કેટલી બધી આમાં નાખી દીધી ને તો મજા જ ન આવતી ચાલો હવે આના માટે તમને હું સ્ટેપ્સ લખાવીશ ગાઈસ આ મિનિમમ અને મેક્સિમમ જે વેલ્યુ છે એ ફાઇન્ડ કરવા માટે તમારે લોકોએ સ્ટેપ્સ યાદ રાખવા જોશે ગાઈસ બહુ ઈઝી સ્ટેપ છે એકાદ બે સમ કરશો એટલે સ્ટેપ્સ મગજમાં છપાઈ જ જશે ગાઈસ સૌથી પહેલું સ્ટેપ 1 છે સ્ટેપ 1 find first order derivative find first order derivative એટલે કે માનો કે fx વાળું હોય તો એનું ફર્સ્ટ ઓર્ડર શું થાય f dash s અને માનો કે y વાળો હોય તો એનું ફર્સ્ટ ઓર્ડર શું થાય dy upon dx યાદ આવે છે ફર્સ્ટ ઓર્ડર એટલે પહેલું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ey માટે અને x માટે કોઈ તેની સાઈન શું છે f dash x બરાબર છે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ પછી સ્ટેપ 2 તમારે લોકોએ શું યાદ રાખવાનું મેં તમને હમણાં જ કીધું કે f dash s કોઈ ને એની વેલ્યુ હંમેશા કેવી હોય છે 0 હોય છે f dash s is equal to 0 અથવા હું તમને એમ કહું કે dy upon dx is equal to શું હશે 0 આ વેલ્યુ put value of f dash s equal to 0
ઇન ફંક્શન, જે ફંક્શન આપ્યું હોય એની અંદર આ વેલ્યુ જે તમે ડેરિવેટિવ ફાઇન્ડ કર્યું છે બરાબર, એ ડેરિવેટિવ જે ફાઇન્ડ કર્યું હોય એ બરાબર 0 લેશો, જે ડેરિવેટિવ આવશે એ બરાબર, and find the value and find the different two values of x. તમે લોકો એનાથી x ની બીજી વેલ્યુ, જેમ કે તમને અહીંયા જો એક્ઝામ્પલ દ્વારા સમજાવો તો f dash x is equal to તમને મળ્યું હોય એટલે કે x નું ડેરિવેટિવ તમે કાઢ્યું હોય, માનો કે 2x plus 2x જો આ સેટ વેક્ટર હોય તો નામ વધારે આમ સમજાય x સ્ક્વેર અહીંયા કંઈક સમજાવો બરાબર છે, x સ્ક્વેર minus 2x plus 1 બરાબર છે, તો અહીંયા હું લખું f dash x, અહીંયા તો 0 મૂકી દેવાના છે. હવે આને તમે છૂટું પાડો તો શું થાય, x plus 1 અને x minus 1 બરાબર છે. તો હવે x ની વેલ્યુ કાં તો minus x is equal to કાં તો minus 1 થાય અને x is equal to કાં તો plus 1 થાય બરાબર છે. એટલે એવું કંઈક ફંક્શન આવશે, એટલે બે વેલ્યુ ફાઇન્ડ કરી કે આપણે આવું કંઈક ફાઇન્ડ કરવાનું છે. આ ફેક્ટરને કોઈ કન્સિડર ન કરતા, હમણાં ખાલી એટલું જ સમજો કે આપણે લોકોએ ફેક્ટરાઇઝેશન કરી અને x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એ ઇન્ટુ બ્રેકેટ કરીને લખી દો, વિથ ધ હેલ્પ ઓફ ફેક્ટરાઇઝેશન, with the help of factorization. ફેક્ટરાઇઝેશન ની મદદથી આપણે લોકો શું કરશું, x ની અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ કરશું, જે આપણે ડેરિવેટિવ કર્યું હશે એની અંદર આપણે મૂકશું બરાબર છે. સ્ટેપ 3 આ ડેરિવેટિવ છે ને આ બધું બનાવતો તો સ્ટેપ્સ આના માટે કે સમ કેમ ઈઝી સોલ્વ થશે. સ્ટેપ 3 હવે તમારે લોકોએ ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્સ. તમારે શું ફાઇન્ડ કરવાનું, સેકન્ડ ઓર્ડર, એટલે માનો કે કાં તો f ડબલ ડેશ x જો fx ફંક્શન હોય તો, અને માનો કે dy dx વાળું ફંક્શન હોય તો d સ્ક્વેર y upon dx સ્ક્વેર. સેકન્ડ ઓર્ડર હમણાં આપણે ટોપિક શીખ્યા ને સેકન્ડ ઓર્ડર, એટલે જ શીખ્યા, આના માટે જ સેકન્ડ ઓર્ડર શીખ્યા. મેં કીધું ને એની જરૂરિયાત અહીંયા હતી, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ આપણે ફાઇન્ડ કરવું પડશે. પછી ઈ ડેરિવેટિવ ફાઇન્ડ થઈ જાય એટલે પછી સ્ટેપ 4 આપણે શું કરશું ખબર છે કે પુટ ધ વેલ્યુ ઓફ x, પુટ ધ different value of x in second order derivative function. માનો કે x - 1 આવ્યો તો x શું આવ્યો તો પ્લસ, તો એ બેની વેલ્યુ છે એ ડેરિવેટિવ ફંક્શન માં આપણે મૂકશું. એ બેની વેલ્યુ આપણે તો શું કરશું, ડેરિવેટિવ ફંક્શન માં મૂકી દઈશું ગાઈસ. અને સ્ટેપ 5 ચલો ઓકે, આજ બસ એટલા જ સ્ટેપ છે. આના પરથી આપણને મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ થશે. કદાચ સ્ટેપ આડાવડા થઈ જાય ચિંતા નહીં કરતા everyone. ઓકે, ચલો હવે આપણે આગળ સમ જોશું એટલે વધારે ક્લિયરિટી આવશે બરાબર છે. સમ નંબર ઇલસ્ટ્રેશન નંબર 25, ઇલસ્ટ્રેશન નંબર 25. ચલો આ સમ ને છે આજે ભાઈ બધા લોકો સમજો અને સ્ટેપ્સ ને આપણે જોતા જશે બરાબર છે. કઈ એવું હશે તો આપણે પહેલા સ્ટેપ ને બદલશું કારણ કે બહુ ઉતાવળે કરે એવું છે. ચલો ઇલસ્ટ્રેશન નંબર 25 જુઓ. ફાઇન્ડ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ ઓફ fx 2x³ + 3x² - 12x - 4. તમને fx આપ્યું છે કેટલું ગાઈસ, 2x³ plus 3 છે સર બુક છે તો એને જોયું નહીં પ્લસ 3x² -12x -12x -4. હવે આપણે લોકો શું કરીએ છે, પહેલું સ્ટેપ તો આપણે લોકો શું ફાઇન્ડ કરશું, ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ. we will find first order derivative.
તારું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ f dash x 3 2 ઝા 6 x સ્ક્વેર એક પાવર ઓછી કરી નાખીએ પ્લસ 3 2 ઝા 6 x 2 માંથી એક પાવર જાય એટલે એક જ બચે તો લખવાની જરૂર છે નહીં -12 x ની 0 પાવર કરીએ એટલે 1 થઈ જાય અને આ તો 0 થાય એટલે 6x સ્ક્વેર પ્લસ 6x minus 12 f dash x પહેલું સ્ટેપ ઓવર ગાઈસ સ્ટેપ 1 શું કર્યું આપણે લોકોએ ડેરિવેટિવ ફાઇન્ડ કરાયું બરોબર છે સ્ટેપ 2 સ્ટેપ 2 f dash x આપણે શું કરવાનું છે 0 તો હવે આપણે કરીએ કે ભાઈ f dash x cx square plus 6x minus 12 જ્યાં f dash x છે ત્યાં શું કીધે 0 6x square plus 6x minus 12 હવે તમે જુઓ કે 6x 12 છે કોમન કઈ કાઢી શકે છે ખાલી કોમન શું કાઢી શકે 6 કોમન કાઢીએ ને ત્રણેયમાં 6 છે 6 છે ને 12 6 કોમન કાઢી લે વિચાર કેટલા x square plus x minus 2 થઈ જશે 12 માંથી 6 કાઢી લે એટલે ડિવાઇડ બાય 6 કરીએ એટલે 12 હવે જુઓ 0 એનો છે આ મલ્ટીપ્લિકેશન માં સાઈડ આવીએ તો ડિવિઝન માં x square plus x minus 2 0 ડિવાઇડ બાય 6 એટલે 0 થાય 0 ને કોઈ પણ વડે ડિવાઇડ કરે બધા 0 થઈ જાય હાલો x square plus x minus 2 ફેક્ટરાઇઝેશન કરો છીએ 2 into 1 એટલે 2 2 નો એવા તમે લોકો ડિવાઇડ કરો કે જેનો આન્સર 1 આવે તો 2 માંથી 1 જવા દે તો 1 થઈ જાય એટલે એનો મતલબ એવો થયો કે x square 2x x minus 2 તો પહેલાની સાઈડ કઈ છે પ્લસ તો પહેલાને પ્લસ આપી દે બીજાને માઈનસ બરોબર છે આપણે જે લોકો લિમિટમાં શીખ્યા હતા એ જ રૂલ અહીં એપ્લાય કરીએ therefore 0 એનો મત આવે આ બે અને આ બે શું કોમન કાઢી શકીએ x એટલે બચ્યા કેટલા x 2 અહીંયા માઈનસ કોમન શું કાઢશું -1 કોમન કાઢશું અંદરની સાઈન બદલી જશે x 2 0 x 2 x minus 1 ને ઓકે therefore આપણે આમે લખી શકીએ કે x 2 0 અથવા તો x minus 1 0 આવી રીતે લખી શકીએ ને therefore x આ પ્લસ 2 છે ઓલસે તો આ તો x minus 2 આવશે આ તો x છે આ minus 1 છે ઓલસે તો પ્લસ 1 ઓવર ગાઈસ આપણે લોકો શું કર્યું x ની સેકન્ડ વેલ્યુ ફાઇન્ડ કરી વિથ ધ હેલ્પ ઓફ ફેક્ટરાઇઝેશન ક્લિયર એવરીવન બધાને હવે સ્ટેપ વ્યવસ્થિત જોતા જશો સમ વ્યવસ્થિત કરતા જશો અહીંયા જ કરું છું સ્ટેપ 3 કારણ કે મારે આ બતાવવું છે સ્ટેપ શું કરવાનું હતું સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ બોલો f ડબલ ડેશ x f ડબલ ડેશ x માં સેકન્ડ ઓર્ડર એટલે પહેલો જે ઓર્ડર છે એનું ડેરિવેટિવ આ પહેલો ઓર્ડર છે તમારી પાસે 6x સ્ક્વેર 6x minus 12 આ પહેલો ઓર્ડર નું ડેરિવેટિવ છે એનું બીજું ઓર્ડર કરીએ બરાબર છે તો એ 6 2 ઝા 12x 6 એમએમ થશે એટલે આપણને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મળી ગયું 12x 6 ક્લિયર હતું સ્ટેપ 4 હવે આપણે x ની વેલ્યુ પુટ કરીએ સ્ટેપ 4 પુટ ધ વેલ્યુ of x in second order derivatives કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ની અંદર આપણે લોકો x ની વેલ્યુ ને પુટ અપ કરીએ x ની બે વેલ્યુ છે x ની એક તો -2 છે તો પહેલા આપણે x -2 મૂકીએ બરાબર છે તો f ડબલ ડેશ x 12 -2 6 12 2 ઝા પ્લસ f double dash x is equal to -18 આવ્યા છે તો એનો મતલબ એવો થયો ગાઈસ કે 18 છે એ 0 કરતા નાના કે મોટા નાના 0 કરતા નાના છે બરોબર છે એટલે જે મોટું હોય એનું તમે લોકો કદાચ શીખવાડ્યું હોય કે ભાઈ એને આપણે આગળ મોટું ખોલ્યું કે કદાચ શીખવાડ્યું એટલે 0 છે અને -1 એટલે 0 એનો મતલબ એવો થયો
કે આની વેલ્યુ છે ને અહીંયા મેક્સિમમ હશે 0 છે એ 18 કરતા વધારે છે ને તો ઇટ ઇઝ કોલ્ડ મેક્સિમમ વેલ્યુ સમજાણું 0 ને કન્સિડર કરવાના 0 છે 18 કરતા કેવા છે -18 કરતા કેવા છે વધારે છે ધેટ મીન્સ આની વેલ્યુ કેવી હશે મેક્સિમમ એટલે તમારે જો ઘણા ગોખણપટ્ટી યાદ રાખતા હોય તો નેગેટિવ વેલ્યુ આવે તો એ મેક્સિમમ પોઝિટિવ વેલ્યુ આવે તો એ મિનિમમ કેમ હમણાં તો ખબર જ પડશે હો શું કામ એને હમણાં ખબર પડે કારણ કે વિચારી સ્ટેપ 5 લખી લીધું છે જો હવે હું x ની એક વેલ્યુ મૂકી દીધી x - 2 હવે x ની હું બીજી વેલ્યુ મૂકું છું x is equal to 1 x ની વેલ્યુ મૂકીશ x is equal to 1 in second order તો સેકન્ડ ઓર્ડર કેટલું હતું f ડબલ ડેશ x 12 x ની જગ્યાએ ખાલી મૂકું 1 પ્લસ 6 12 1 12 પ્લસ 6 પ્લસ માં આન્સર આવ્યો 0 કરતા મોટો છે તો 0 છે એના કરતા વધારે છે એનો મતલબ કે અહીંયા આની 0 ની વેલ્યુ શું થઈ જશે મિનિમમ 0 ની વેલ્યુ શું થશે 0 18 કરતા નાનો છે આ બેમાંથી મિનિમમ કોણ છે તો 0 છે એટલે આ 0 હવે સ્ટેપ 5 જોયો અહીંયા લખું છું સ્ટેપ 5 put the maximum and minimum value first. wow put the minimum and maximum value in original function કે ઓરિજિનલ ફંક્શન ની અંદર આપણે લોકો મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ ને શું કરવાની છે પુટ કરવાની છે તો હવે આપણું ઓરિજિનલ ફંક્શન કયું છે જો First. ચલો આપણું ક્વેશ્ચન માં જે આવ્યું એ આપણું ઓરિજિનલ ફંક્શન કયું છે 2x ક્યુબ અહીંયા લખું છું સ્ટેપ 5 2x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર માઈનસ 12x માઈનસ 4 હવે જો મિનિમમ વેલ્યુ કઈ મેક્સિમમ વેલ્યુ કેટલી આવી હતી 1 હવે આપણે શું મૂકશું x is equal to 1 મેક્સિમમ વેલ્યુ ગોતવા માટે x is equal to 1 મૂકશું તો 2 1 નો ક્યુબ પ્લસ 3 1 નો સ્ક્વેર માઈનસ 12 1 માઈનસ 4 2 એટલે 2 થાય પ્લસ આનો 3 થાય માઈનસ 12 થાય માઈનસ 4 કરો જે 3 ને 2 minus 11 x is equal to અચ્છા હું અહીંયા બોલ્યો આ પણ મેં લખવાનું આ મિનિમમ છે x is equal to 1 મિનિમમ છે ને વિચારમાં માઈનસ માં આન્સર આવ્યો this is the minimum value અહીંયા છે ને x is equal to 1 that is the minimum value પછી x is equal to minus 2 કઈ વેલ્યુ છે maximum value સમ ગણશું એટલે વધારે પ્રેક્ટિસ પડશે તો 2 minus 2 નો સ્ક્વેર plus 3 sorry cube square minus 12 minus 2 minus 4 2 minus 2 નો સ્ક્વેર minus 8 sorry cube minus 8 plus 3 minus 2 નો સ્ક્વેર plus 4 minus 2 નો સ્ક્વેર કરો તો શું થશે plus 4 12 2 ઝા minus 24 minus 4 minus 16 plus 12 minus minus plus 24 minus 4 શું થાય છે જોજીએ 12 ને 12 16 ને 4 20 20 અને 24 ને 12 36 36 માંથી 20 ગયા તો 16 થઈ ગયું ને તો મિનિમમ વેલ્યુ શું આવી મિનિમમ વેલ્યુ -11 and maximum value 16 લખી લો પાછળ વખત એક્સપ્લેન કરીશ કારણ કે આ સમ છે ને મોસ્ટ આઈએમપી સમ છે 4 માર્ક્સ જો સૌથી પહેલા મોસ્ટ આઈએમપી
ટોપિક ઈ છે કે તમને લોકોને મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ જે ફાઇન્ડ કરવાનું કહેશે અને આ ટોપિક આપણને લોકોને હજી નેક્સ્ટ આગળ કામ આવશે ક્યાં ખબર છે કે જે આપણે લોકો મેક્સિમમ પ્રોફિટ ગોતવાનો હશે, મેક્સિમમ રેવન્યુ ગોતવાની હશે, મિનિમમ કોસ્ટ ગોતવાની હશે, આની અંદર આ ટોપિકનો આપણો ઉપયોગ થશે. બરોબર છે. ઈ સમ્સ ઘણા બધા આવશે પણ પહેલા એ લોકો આપણને ફંક્શન્સ દ્વારા શીખવાડે છે કે તમે શું કરશો, બરોબર, અને પછી આપણી પાસેથી આ વધારાનું કામ લેશે. તમારા લોકોએ સૌથી પહેલા તો આપણે જે જૂનું ને જાણીતું કરતા શું તો ડેરિવેટિવ ફાઇન્ડ કરો. પહેલા ઓર્ડરનું ડેરિવેટિવ તમને બધાને આવડે છે. માનો x વાળું ફંક્શન હોય તેનું ડેરિવેટિવ f' x થાય છે અને માનો y વાળું ફંક્શન હોય તેનું ડેરિવેટિવ dy dx. એ બધા લોકોને ખબર છે. બીજું મેં તમને એક રિઝલ્ટ યાદ રાખ્યો તો કે f' always 0 એટલે કે f' જે એનું ડેરિવેટિવ છે એની વેલ્યુ હંમેશા 0 પુટઅપ કરી અને તમે લોકો x ની વેલ્યુ ફાઇન્ડ કરશો. જેમ કે આપણે અહીંયા જોયું કે f' 0 તો f' ડેરિવેટિવ આપણું ફંક્શન મૂક્યું 6x² + 6x - 12 એમાં f' મૂક્યું 0 0 મૂકીને આપણું ફંક્શન છે. આ 6 આમાંથી મેં કોમન કાઢ્યા એટલે x² + x - 2 બેજા આ 6 છે એના ડિવિઝનમાં લઈ ગયો એટલે આ શું થઈ ગયું 0 એટલે x² + x - 2 એનો આપણે લોકો ફેક્ટરાઇઝેશનના જે રૂલ દ્વારા છે કે વેલ્યુ કરી કે x² + 2x - x - 2 આનાથી x કોમન કાઢ્યો એટલે x ની વેલ્યુ x - 2 અને x + 1 આવી. ઈ આપણે લોકોને બધાને કોમન આવે છે કાઢી. બરોબર. સ્ટેપ 3 મેં એવું કીધું કે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ફાઇન્ડ કરો. તો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ f' x છે એટલે કે f' x મળ્યું હોય 6x² + 6x - 2 એનો સેકન્ડ ઓર્ડર કરીએ છીએ તો 12x + 6 આવ્યા. બરોબર છે. એ છોડી પછી કરજે મારે શું કરે પૈસે તો લઈ લઈશ. અરે ચલો મારે બીજા એક્સ્ટ્રા લેક્ચર ક્વેશ્ચન જાવું તું ને તને વિચાર કરો કે આજે નથી. તો 12x પ્લસ શું આવશે 6 આવશે. હવે તમે લોકોએ સેકન્ડ ઓર્ડર ફાઇન્ડ કરી લીધો છે ગાઈસ, બરોબર છે. તો હવે તમારે સ્ટેપ 4 શું કરવાનું છે કે x ની જે તમને વેલ્યુ મળી છે અહીંયા x - 2 ને x + 1 ઈ તમારે લોકોએ સેકન્ડ ઓર્ડરમાં મૂકવાની છે. જો તમે સેકન્ડ ઓર્ડરમાં મૂકો તો 0 ને કન્સિડર કરીને વેલ્યુ જોવાની કે આ જો -18 આવ્યા 0 કરતા કેવા છે લેસ છે એટલે કે 0 મોટો છે ને આની અંદર. તો જો 0 મોટો હોય તો આને મેક્સિમમ કહેવાય અને અહીંયા જુઓ 0 નાનો છે 18 કરતા તો આ શું મિનિમમ. હવે આપણે લોકો સ્ટેપ 5 ફાઇનલ સ્ટેપ છે એમાં શું કરવાનું કે ઓરિજિનલ જે આપણું ફંક્શન આપ્યું છે એની અંદર આપણે લોકો x ની બે વેલ્યુને પુટ અપ કરવાની છે. તો અહીંયા જો -11 ને અહીંયા શું આવશે +16 એટલે મિનિમમ વેલ્યુ ને મેક્સિમમ. ક્લિયર? ઈઝી? ઓકે. સર તો આ સ્ટેપ 4 શું કરવાનું? ખાલી મિનિમમ મેક્સિમમ ફાઇન્ડ કરવાનું. ક્યુ આ સ્ટેપ 4 હા હવે આપણે x ની વેલ્યુ જોવા માટે કે મિનિમમ વેલ્યુ કઈ આવશે અને મેક્સિમમ વેલ્યુ કઈ આવશે. બાકી તો સર વેલ્યુઝ તો ઓલરેડી નાખવાની જ ને આમાં x ની -2 -1 અને ફર્સ્ટ વન માં નાખવાની. તો સ્ટેપ 4 ના કરીએ તો ચાલે. નહીં પણ એના દ્વારા છે ને તમને મિનિમમ ક્યુ છે ને મેક્સિમમ ક્યુ છે એ ખબર પડશે. એટલા માટે છે. ના ના તે કરજો ભાઈ મને ખબર છે કે તું આ જોઈને ત્યાં કે છો કે મૂકી દઈએ છીએ બરાબર છે પણ નહીં તોય આપણે કરવાનું વ્યવસ્થિત છે. ઓકે સર વેલ્યુ તો આ મળી ગઈ અને નાખવાની ફર્સ્ટ માં છે તો આને પણ માન કે ઘણી વખત હોય કસ્ટમ્સ હોય આ લોકોનું કે ઈ લોકો જો માંગતા હોય કે મેક્સિમમ ને મિનિમમ તો લખો જ કે નહીં બરાબર છે ધેટ ઇઝ બાકી તો આ હું સમજી ગયો -2 ને +1 ની તો વેલ્યુ મૂકી દે તો આન્સર આવી જાય. આ સ્ટેપ આપણે ફોલ્ડ કરવાની કોઈ જરૂર જ ન હોય ડાયરેક્ટ 5 કરી નાખી તમારે પણ એક કસ્ટમ છે તો કરીએ છીએ બાકી તમને સમજી જ ગયા છો કે x -2 ને x + 1 ઓરિજિનલ માં મૂકી દઈએ એટલે એનો આન્સર આવી જાય. આપણે -2 જનરલી જો માઈનસ વાળું હોય ને એટલે મેક્સિમમ જ હોય અને પ્લસ વાળું હોય ને એ મિનિમમ જ હોય. બરાબર છે. પ્લસ આવે તો એવું શક્ય જ ન થતું. એટલે નહીં આવે તો સર બરાબર છે. ચલો કાલ આપણે રાખીએ છીએ હવે પાછા કાલ મળશું રાઈટ ટાઈમ. બરાબર.